મારું નામ મકવાણા સપના છે, આંબેડકર એરિયા છે, અહીંયા બાલ મંદિર છે. 2 દિવસથી મારી બેબી અહીંયા બાલ મંદિરમાં આવે છે. કાલે રડી એટલે પછી એમને મને ફોન કર્યો કે બેન તમારી બેબી રડે છે, આવીને લઈ જાઓ. એટલે હું આવીને પછી લઈ ગઈ. પછી આજે રડી કલાક બેસી, પછી રડી આજે એટલે પાછો ફોન કર્યો કે તમારી બેબી રડે છે, આવીને લઈ જાઓ. હું અહીં આવી એટલે પછી હું એને લઈને જતી હતી. એટલે એમને મને એમ કીધું તો તમારી બેબી કાલે રડી હતી, આજે રડી હતી, રોજ રડે છે, તો તમારે લઈને ના આવવાની, તમારે એના નાસ્તાનો ડબ્બો મોકલી આપવાનું, એને નાસ્તો ઘેર પહોંચાડી દે, બાકી એને લઈને નહીં ના આવવાનું. એના લીધે બીજા છોકરોમાં ડિસ્ટર્બ થાય છે. એમ કરીને એને મને પહેલાં કીધું નીકળ, તારે અહીંયા જરૂર નથી, તારે બેબી લઈથી લઈને જતી રહે. એટલે બીજા બધા વાલીઓ હતા એટલે વાલી બીજા બધા બોલ્યા કે કેમ એવું બોલ્યું છે. એટલે એને તો ચોપડો નાખી દીધો અને પછી એમ કહે છે કે આ ચોપડામાં કોના નામ છે તું જોઈ લે પહેલાં, અને અહીં નાસ્તો બાસ્તો નહીં મળે, તમે બધા અહીંથી નીકળો, બાલ મંદિર બંધ કરી દે. અને કાલે આવી આ બાળક અને કાલે રીતા તું રડી તું લપસણી ખાધું તું, પડી ગયું એટલે આને 2 થપ્પડ એને મારી દીધો. બાળક રડી જોરથી, તો એને કશું નહીં. બાલ મંદિરમાં સરખો 2 ટાઈમ નાસ્તો ના મળે, પંખો ના મળે, છોકરાને કંઈ બોલાવવાની, રમકડા ના મળે, આઈને બેસી જાય, આઈને જત રહે. નાસ્તો એ સરખો મળે ના. વાલીઓ આવે તો વાલીઓને બદતમીજીથી બધાને વાત. કોણ છે બેનનું શું નામ? સંગીતાબેન નામ છે બાલ મંદિર. અને પાછા તરત અહીંથી નીકળી ગયા. એમને એવા સાચા હોય તો એમને અહીં બધા જોડે પ્રેમથી વાત કરવી પડે. તમારી શું માંગ છે હવે? અમારી માંગ છે કે અહીંયા જોઈએ નહીં, અમારે અહીંયા બીજા માણસ જોઈએ, એમને અહીંયા અમારે જરૂર નથી. બધા વાલીઓની એ માંગ છે કે અમારે અહીંયા ના જોઈએ. સોલંકી રાજુભાઈ જીવાભાઈ, પિન્ટુ વતની, આંબેડકર ચોક જોડે બાજુમાં બાલવાડી છે, પણ અંદર પંખો નથી, કશું નથી, જગ્યાએ નથી બાળકો બેસવાની. આ બધું બતાવો. જગ્યા કતી એક છે, પાછી 2 બાલવાડી ભેગી કરીશું. પિન્ટુ આંબેડકર ચોક જોડે જે બાલવાડી છે એમાં મારો છોકરો આવે છે 1 મહિનાથી, પણ અંદર પંખો નથી. છોકરો તોફાન કરતો ને મારી તું મને તો ખબર નથી, હું મૂકીને જતો રહેતો. બીજા વાલી કે છે મારી તું છોકરાને કાલે મારી